ભારતીય શેર બજારની શરૂઆત આજે તેજી સાથે થઈ છે, જેનાથી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિફ્ટી 25,400ની સપાટીથી ઉપર ખુલ્યા બાદ 25,450ની સપાટી વટાવીને ઐતિહાસિક સપાટીની નજીક પહોંચી ગયો છે. રૂપિયો ગઈકાલના $88.08 બંધ ભાવ સામે આજે $87.81 પર ખુલ્યો, જે છેલ્લા 2 મહિનામાં રૂપિયાનું સર્વોચ્ચ સ્તર છે. બજારમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.5%થી વધુના ઉછાળા સાથે ટોચ પર છે. કોર્પોરેટ સમાચારોમાં ઓલા ઇલેક્ટ્રિકે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ BESS માર્કેટમાં ઓલા શક્તિ લોન્ચ કરીને પ્રવેશ કર્યો છે, જેની કિંમત ₹29,999થી શરૂ થાય છે અને ડિલિવરી મકર સંક્રાંતિ 2026થી શરૂ થશે. એક્સિસ બેંક 3% નજીક વધ્યો છે અને HDFC લાઈફ પણ નીચલા સ્તરેથી 3% જેટલો સુધર્યો છે. બીજી તરફ રૂટ મોબાઈલે પશ્ચિમ એશિયામાં ગ્રાહક સેવાઓ વધારવા માટે કલામ ટેલિકોમ સાથે ભાગીદારી કરી છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.